જ્યારે લોકશાહી જ ન હોય, જ્યારે સાચી લોકશાહી લાગુ જ ન થઈ હોય, આઝાદી માટે જેણે બલિદાન આપ્યા, જે ક્રાંતિકારીઓએ પોતાના જીવનની આહુતિ આપી, 23મી માર્ચે ભગતસિંહનો શહીદ દિવસ છે. ત્યારે આ ક્રાંતિકારીઓના બલિદાનને સાર્થક કરવા, સાચી આઝાદી અને સાચી લોકશાહીને લાગુ કરવા માટે તેમને સાચી શ્રદ્ધાંજલિ એક સૌથી મોટો ખુલાસો કરવો છે. આઝાદી પછી ભારતના લોકોએ કોઈ પણ પક્ષને વોટ આપ્યા, કોઈ પણ પક્ષની સરકાર બનાવી, પણ પ્રજાની સમસ્યાનું સમાધાન થયું નથી. પ્રજા આજે પણ આઝાદી પછીથી ચાલતી આવતી ગરીબી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાળા બજાર, ભેળસેળ, શિક્ષણનો વેપાર, મેડિકલ માફિયા, અધિકારીઓની તાનાશાહી, આવી અનેક પ્રકારની સમસ્યા આઝાદી પછી આજે પણ પીવાના પાણીની, ખેતી માટે સિંચાઈના પાણીની, સારી મેડિકલ સારવારની આવી અનેક સમસ્યાઓથી પ્રજા આજે પણ હેરાન પરેશાન છે. પ્રજાની સમસ્યાઓનું સમાધાન નથી થયું. પ્રજા લાચાર છે, મજબૂર છે. એનું કારણ એક જ છે, ટિકિટ પ્રથા. આ ટિકિટ પ્રથા એક ગુલામી છે અને ગુલામીમાંથી આઝાદ થવા માટે આજે એનો ઉપાય મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો છે. ભારતના બંધારણમાં ક્યાંય પક્ષ પાર્ટી નામનો શબ્દ નથી. એટલે આપણે જેને વોટ આપીએ છીએ એ પ્રજાનો પ્રતિનિધિ નથી, એ પક્ષનો પ્રતિનિધિ છે. દેશમાં જ્યારે પહેલી ચૂંટણી થઈ ત્યારે પ્રચાર પ્રસારના માધ્યમો ન હતા, ટેકનોલોજી ન હતી અને ઇન્ટરનેટ પણ ન હતું, જેના લીધે ચિહ્ન આધારિત ચૂંટણીની શરૂઆત થઈ. ચોક્કસ વિચારધારાવાળા લોકોએ એક ચિહ્ન આધારિત પોતાના ઉમેદવાર જાહેર કરી એ ચિહ્ન પર વોટ આપવાની શરૂઆત પછી એ રીતે સરકાર બનાવવાની શરૂઆત થઈ. શરૂઆતના તબક્કે કદાચ બધા દેશભક્ત લોકો આ ચિહ્ન આધારિત ચૂંટણીમાં જતા હતા, પરંતુ વર્તમાન સમયમાં અને છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી રાજકીય પક્ષોએ આ ટિકિટ આપવાની મોનોપોલીના લીધે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને જાય કે ટિકિટ ઉપર જાહેર થાય અને જેને આપણે વોટ આપીએ છીએ એ ઉમેદવાર જીત્યા પછી પ્રજાને વફાદાર કે જવાબદાર બનીને કામ કરતા નથી. જીત્યા પછી પ્રજા પોતાની સમસ્યા માટે રેલી, ઉપવાસ, ધરણા અને આંદોલન કરવા માટે મજબૂર છે. એનું કારણ એક જ છે, ટિકિટ પ્રથા. આ ટિકિટ પ્રથા એક ગુલામી છે અને ગુલામીમાંથી આઝાદ થવા માટે ટિકિટ પ્રથા બંધ થવી જ જોઈએ, તો જ નેતા પ્રજા માટે કામ કરશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું મનીષ બ્રહ્મભટ્ટ, એક સોશિયલ એક્ટિવિસ્ટ છું. આજે અમે જનતા સરકાર આંદોલનની જાહેરાત કરીએ છીએ. આ જનતા સરકાર આંદોલન પ્રજાને પોતાની પસંદગીથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટેનું છે. પ્રજાની ટિકિટ આપીને પ્રજાના ઉમેદવાર જાહેર કરવાનું છે. અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, કોઈ પક્ષનો અમારો વિરોધ નથી. આજ દિન સુધી જે કંઈ પણ થયું, પણ દરેક પક્ષના નેતાઓને મળીને માત્ર નેતાઓની પસંદગીથી, નેતાઓના આશીર્વાદથી નેતાને ટિકિટ મળે આ પ્રથા બંધ કરી અને મેરિટ પ્રથા લાગુ કરીને અમે જે 6 રાઉન્ડ જાહેર કર્યા છે એ 6 રાઉન્ડ મેરિટથી દરેક ઉમેદવારને ટિકિટ મળે આ પ્રકારની વ્યવસ્થા થાય તો જ પ્રજાની સરકાર બનશે અને તો જ સાચી લોકશાહી લાગુ થશે. આ ઉદ્દેશ સાથે આજે અમે જનતા સરકાર આંદોલનની શરૂઆત કરી છે. બી ટીમ કોઈની છીએ નહીં, કોઈ પાર્ટીમાં છીએ નહીં. બધી જ પાર્ટીઓ પ્રજાની છે, આપણી છે, પણ બધી જ પાર્ટીઓ આ વ્યવસ્થા લાગુ કરે તો સાચા લોકો જશે અને સાચા લોકો જશે તો પ્રજા માટે બોલશે. અત્યારે કોઈ પ્રજા માટે બોલતા નથી, ખાલી ચૂંટણી પૂરતા જાતિ અને ધર્મના નામે વોટ લે છે. આ વ્યવસ્થા આજે ગુલામી છે, એમાંથી આઝાદ થવા માટે મેરિટ પ્રથા લાગુ કરવાની છે. પણ સરકારો બની, કોઈએ મેરિટથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયા લાગુ કરી નથી. શરૂઆતના તબક્કે કેજરીવાલે 2-4 મુદ્દાઓ ઉપર કરી, પણ પછી એમણે પણ એક મોકા કેજરીવાલ કો પ્રજાની સરકારના બદલે કેજરીવાલની સરકાર બનાવી દીધી અને આજે પણ એ સત્તા મેળવવા માટે જ પ્રજાનો વિશ્વાસઘાત કરી રહ્યા છે. પ્રજા કહેશે જો કોઈ પક્ષ આ મેરિટ પ્રથા લાગુ નહીં કરે તો 18 વર્ણ સર્વધર્મના લોકોનું ગઠબંધન બનાવીને મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો જો એ કહેશે કે પક્ષ બનાવવો છે તો જરૂર બનાવીશું. દરેક સમાજના, દરેક ધર્મના, દરેક મતદાર જેને આ પક્ષીય વ્યવસ્થામાંથી, પક્ષના નેતાઓથી મુક્તિ જોઈએ છે અને પોતાની દરેક સમસ્યા માટે રેલી, ધરણા, ઉપવાસ કરવા માટે લાચાર ના બનવું પડે એવી જેની સમજ છે એવા તમામ લોકો અમારી સાથે અમારી ટીમમાં જોડાશે. અત્યારે અમે કોઈ ચૂંટણી લડવા કે અમે પક્ષોને મળી, પક્ષના નેતાઓને મળી, પહેલા એ લોકો આ મેરિટ પ્રથા લાગુ કરે એના માટેની એમને વિનંતી કરીશું, એમને આગ્રહ કરીશું. આ લાચારીમાં છે, આઝાદીની એક જ તક છે, વોટનો અધિકાર. 2027ની ચૂંટણી આઝાદી પછીની આજ દિન ચાલી આવતી ટિકિટ પ્રથાની ગુલામીમાંથી આઝાદીની ચૂંટણી હશે. અત્યારે અમે પક્ષના નેતાઓને મળવાના છીએ, રજૂઆત કરવાના છીએ લેખિતમાં, મૌખિક. બસ હવે લગભગ આ અઠવાડિયામાં અમારું આયોજન થઈ જશે. ટીમ દ્વારા અમે અલગ અલગ પક્ષોને મળીશું, એ પણ મીડિયાને જાણ કરીશું. અને જો એ નહીં કરે તો 1 મેથી
1 મે સુધી અમે બધાને રાષ્ટ્રીય અને રાજ્ય લેવલના જેટલા લોકોને મળી શકાય, ગુજરાતમાં ખાસ કરીને એ બધાને મળીશું. અને નહીં થાય તો 1 મે થી અમે જનતા સરકાર આંદોલન માટે 18 વર્ણનું સંગઠન બનાવવાની શરૂઆત કરીશું. દરેક ગામનું, દરેક વિધાનસભાનું બંધારણ બનાવીશું અને બંધારણનો પ્રમુખ મુદ્દો હશે ટિકિટ પ્રથાની ગુલામીમાંથી આઝાદી અને મેરિટ પ્રથા લાગુ કરવી.